હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અને હોપ કે બધા મજામાં છો. અને જો પરસોત્તમ મહિનો ચાલી રહ્યા છે ને, તો અમે બધી સત્સંગ મંડળની બહેનો છે ને, શું કહે ગોપીઓ કહેવાય ને, એ બધા દામોકુંડ નાવા અને વનભોજન કરવા જવાના છે એ પ્રેરણાધામમાં. તો જો હું તૈયાર થઈ ગઈ છું અને જો થેલો લઈ લીધો છે, આ પર્સ લઈ લીધો છે, અને હા શું કે આપણે કાઠિયાવાડી ભાષામાં શું કહે થેલા બેલા લઈ લીધા છે. તો મેં લઈ લીધા છે અને જો અમે જવા તૈયાર થઈ ગયા છીએ. અને જો કહેવાય ને કે ક્યાંય જતા હોય ને ગાય માતા હોય ને એ સારું, જો સામે મળે. તો જો મારે જવું છે ને, તો ગાય માતા જો 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 મારા પપ્પા શું કહે છે, આ જાત્રામાં જાય છે તો આડી ઊભી રહે છે એમ કે. તો ચાલો હવે જઈએ અને હવે સીધો હું તમને ત્યાંનો જુનાગઢનો જ વિડીયો બતાવીશ. તો જુઓ, હવે અમે પહોંચી ગયા છીએ આપણે દામોકુંડ, અને દામોકુંડ પાસે અમે આવી ગયા છીએ. અને જુઓ, ઘણા સાધનને છે, ટ્રાફિક છે એટલે ગીર્દી હશે જ, કારણ કે આ પુરુષોત્તમ મહિનો છે તો બધા નાવા આવતા જ હોય છે અને ઘણા પાણી રેડવા આવતા હોય છે, કોઈ ચારીજી ભરવા આવતા હોય છે, તો એ અહીંથી ચાલીને જ જતા હોય છે. જો આ રાધા દામોદરજીનું એક સરસ મજાનું મંદિર છે. તમે ક્યારેય જૂનાગઢની મુલાકાત લ્યો તો જરૂરથી આવજો. અને અમારે અહીં આપણે એક શાસ્ત્રની માન્યતા પણ એવી છે કે લખેલું છે એવું છે કે આ ગમે ત્યાં જાત્રામાં ગયા હોય, જ્યાં સુધી દામોદર કુંડમાં સ્નાન કરી નહીં ત્યાં સુધી જાત્રા અધૂરી ગણાય. એટલે બધે જાત્રા કરીને દામોદર કુંડ નાવા આવે છે. તો જો અમારા બે સત્સંગી બહેનો પણ મેંડા છે નાવાઓ. જુઓ, પછી આંબોળું જાંબુડું કર્યું હતું, પછી વિસામળો ગાયો તો, પછી બધાએ એકાબીજાને નવરાવ્યા હતા અને ખૂબ બધાએ મજા કરી હતી. અને પાણી પણ અત્યારે તો વેત્યાણ નથી હોતું, ચોમાસાનું તો બહુ મજા આવે છે અહીંયા. અને સરસ મજાના બધા બહેનોએ જો ડુબકીઓ લગાવી હતી, હું પણ થોડીક લગાવી લઉં, તો મેં પણ લગાવી લીધી. આંબોળું જાંબુડું કેરી ને કોઠીંબડું એ બધું કર્યું હતું. એક ગીત પુરુષોત્તમ મહિનામાં એક ગીત ન ગાય તો પુરુષોત્તમ મહિનો અધૂરો. ગોરમાં પૂજા અધૂરા રીએ. ત્યાર પછી આ ગોપીઓ જે વલોણા કરે એ કર્યું હતું. ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી ફોડે, માટુકી ફોડે ને મારા માખણિયા ઢોળે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. તો બધાએ ખૂબ આનંદ કર્યો. અને પછી અમે વનભોજન કરવા છે ને પ્રેરણાધામમાં ગયા હતા. તો એ પણ એક સરસ મજાનું પ્રકૃતિની ગોદમાં આવેલું છે. તો તમે જરૂરથી એક વખત જુનાગઢ આવો ને તો દામોકુંડ, ભવનાથ અને તમે જે આ હું કહું છું પ્રેરણાધામની મુલાકાત જરૂર લેજો. પ્રકૃતિધામ પણ છે ત્યાં એ નામે પણ. તો અવશ્ય આ બધી મુલાકાત લેજો. અને ગિરનારમાં તમને ખબર જ છે અંબાજી માનું મંદિર અને દત્તાત્રેય ભગવાન પણ બિરાજમાન છે. અને અમારે જો આ બેનો હજી વલોણું ગાય જ છે. તમે છે ને આવા અવનવા વિડીયો જોવા માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો અને બધાને મોકલી જ દેજો, કારણ કે એટલે જે લોકોને આ નયનરમ્ય વાતાવરણમાં આવવું હોય તો એ લોકો આવે એટલા માટે. તો જુઓ અહીં સરસ મજાનું છે ને તમે જોઈ શકો છો.